રાજ્યમાં આવનારા સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે ને પછી 2027ની વિધાનસભાની ચૂંટણીઓનો સમય પણ હવે ધીરે ધીરે જ્યારે નજીક આવતો રહ્યો છે ત્યારે હવે ગુજરાતની અંદર રાજકારણ ગરમાતું હોય તેવું લાગી રહ્યું છે। અનેક પાર્ટીઓ પોતાની કવાયતો તેજ કરી રહી છે, પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કેવી રીતે તે ચૂંટણીઓની અંદર વિજય મેળવી શકે, શું તેની આગળની રણનીતિ છે, તેને માટે અનેક પાર્ટીઓ તૈયાર કરી રહી છે। પછી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હોય કે આમ આદમી પાર્ટીની અનેક શહેરો કે અનેક ગામડાઓ સુધીની યાત્રાઓ કે સભાઓ હોય, એ વચ્ચે જ્યારે થોડા સમય પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું રાજ્યની અંદર અને ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખની પણ જ્યારે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે હવે સમાચાર સામે એવા આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા ભાજપ પ્રમુખ એટલે કે જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હી અમિત શાહ અને વડાપ્રધાન મોદીની સાથે એક મોટી બેઠક થવાની છે અને તે બેઠકની અંદર આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અંગે અને સંગઠન બાબતે ઘણી ચર્ચાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને અમિત શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે આ ચર્ચાઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જગદીશ વિશ્વકર્મા કરવાના છે। શું કરશે ચર્ચા અને તેનાથી ગુજરાતની રાજકારણની અંદર શું નવા બદલાવ આવવાના છે અને સંગઠનની અંદર શું મોટા ફેરફાર થવાના છે અને તેની લઈને દિલ્હીમાં જે સૌથી મોટી બેઠક મળશે અને તે બાદ ગુજરાતના રાજકારણમાં શું નવા વળાંકો આવશે, આજે કરવી છે આપણે તેની ચર્ચા। છેલ્લા 2 મહિનામાં જ્યારે ગુજરાત રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે, નવા મંત્રીઓ બનાવવામાં આવે છે અને તે નવા મંત્રીઓ પોતાના કાર્યમાં લાગી જાય છે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવે છે અને જગદીશ વિશ્વકર્મા શહેર જાય છે અને રાજ્યની અંદર મિટિંગો કરે છે, બેઠકો કરે છે અને સંગઠનને મજબૂત બનાવવાની કામગીરી કરે છે। પરંતુ ત્યારબાદ હવે આવનારા 2026ની અંદર ફેબ્રુઆરી કે જાન્યુઆરીના અંતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને હવે રાજ્ય સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી હવે સજ્જ અને તૈયારીઓ કરી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે એક મહત્વની બેઠક કરવાના છે અને મહત્વની બેઠકમાં ઘણા મુદ્દાઓ એવા ચર્ચવાના છે જેને લઈને અત્યારે રાજ્યની અંદર આમ તો ઘણા મુદ્દાઓ છે જેને લઈને વિપક્ષો સરકારને ઘેરી રહી છે। એ પછી ખેડૂતોનો પાક વીમાનો મુદ્દો હોય કે પછી કોંગ્રેસે જે જન આક્રોશ યાત્રા કાઢી છે ઉત્તર ગુજરાતની અંદર, તે જન આક્રોશ યાત્રાને લઈને પણ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં થોડીક ચિંતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા કાઢી રહી હતી ત્યારે તેમને લોકોનો પ્રતિસાદ મળતો હતો અને કોંગ્રેસ લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યાઓનું નિવારણ કરતી હતી। તો ફરી એક વખત એક બાજુ કોંગ્રેસ ઊભી થઈ રહી છે તો બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા પોતાનું પ્રભુત્વ વધારવા માટે કવાયતો તેજ કરી રહ્યા છે। વલસાડથી લઈને દક્ષિણ ગુજરાતની અંદર તે પોતાની બેઠકો કરી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે, તેને લઈને પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય અત્યારે ચેતર વસાવા પણ બનાવી શકે છે। તેથી હવે અત્યારે જે પણ બેઠક મળવાની છે તેમાં ચેતર વસાવાનું જે પ્રભુત્વ વધે છે તેઓ તે કવાયતો તેજ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો સ્થાનિક સ્વરાજની અંદર ઉદય થાય ગુજરાતની અંદર, તેને લઈને આમ આદમી પાર્ટી સજ્જ છે। તો બીજી બાજુ સૌરાષ્ટ્રની અંદર જ્યારથી વિસાવદરની સીટ પર ગોપાલ ઇટાલિયા વિજય બન્યા છે ત્યારથી લઈને હવે તેમનું પ્રભુત્વ પણ સૌરાષ્ટ્રની અંદર ધીરે ધીરે વધતું જણાય છે। તો આ બધા મુદ્દાઓને લઈને આ વચ્ચે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચે છે અને દિલ્હી હવે એક મહત્વની બેઠક કરવાના છે। આ બેઠકમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમ મુલાકાત છે, એટલે કે મંત્રીમંડળના જે 2 મહિના પહેલાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું તે બાદ આ પ્રથમ બેઠક દિલ્હીની અંદર યોજાઈ રહી છે અને તેમાં રાજ્યના આ પ્રતિનિધિઓ ત્યાં ગયા છે અને ત્યાં હવે રાજ્યને આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે તે મુદ્દાઓને લઈને કયા મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં મેદાને ઉતરવાની છે અને જે વર્તમાન મુદ્દાઓ લઈને સરકાર ઘેરાઈ રહી છે, પછી આંગણવાડી વર્કરનો મુદ્દો હોય કે પછી સરકારી કર્મચારીઓનો મુદ્દો હોય કે પછી બીએલઓનો મુદ્દો હોય, આવા અનેક મુદ્દાઓ જેમનાથી સરકાર અત્યારે ઘેરાઈ રહી છે અને તે સરકારો સામે આંદોલનની ઘણી વખત આ લોકો ચીમકી પણ આપી ચૂક્યા છે। આ બધા વર્તમાન મુદ્દાઓ છે તેને કેમ પહોંચી વળવું, તેમાંથી કેમ બહાર નીકળવું ને આવનારી ચૂંટણીઓમાં કયા મુદ્દાઓ વડે ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે જઈ શકે છે, આ બધી ચર્ચા આજની આ બેઠકમાં કદાચ થઈ શકે છે। કારણ કે આ બેઠકની અંદર ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે। આમ તો તે વારંવાર ગુજરાતના પ્રવાસે આવતા હોય છે
અને હમણાં થોડા દિવસ પહેલાં પણ 3 દિવસે ગુજરાત મુલાકાતે હતા ત્યારે પણ ગાંધીનગરની અંદર એક તત્કાલીન બેઠક મળી હતી અને બેઠકમાં પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અમિત શાહ હાજર રહ્યા હતા. અને આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા છે ત્યારે વર્તમાન મુદ્દાઓને તો વાત થવાની જ છે, તો સાથે સાથે પ્રદેશ સંગઠનમાં પણ જે નવા ફેરફારો કરવાના છે, કારણ કે પ્રદેશ ઉપાધ્યક્ષથી લઈને પ્રદેશ મહામંત્રીના પણ નિમણૂક જે કરવાની છે તેને લઈને પણ હવે કવાયતો તેજ કરવા ભારતીય જનતા પાર્ટી અત્યારે આ બેઠક કરી રહી છે. કારણ કે સંગઠનમાં જે પણ બેઠકો ખાલી પડી છે, જે જગ્યાઓ ખાલી પડી છે, જેમ કે પ્રદેશ ઉપાધ્યક્ષની હજુ નિમણૂક બાકી છે, રાજ્યના સંગઠન મંત્રીથી લઈને મહામંત્રીઓની પણ નિમણૂક બાકી છે, આ બધી નિમણૂકોને લઈને હવે કોને સ્થાન મળશે, કયા નેતાઓને યોગ્ય સ્થાન આપવું અને કયા નેતાઓને સંગઠનમાંથી બરતરફ કરવા, તે લઈને આજે આ બેઠક દિલ્હીની અંદર સૌથી મોટી મળી રહી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીનો જે વધતો પ્રભાવ છે અને કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા છે જે આવનારા સમયમાં પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોને ધમરોળવાની છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ચિંતનમાં અને ચિંતા કરવાનો વિષય છે. તે લઈને અત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે સાથે જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી તેઓ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, પીએમ મોદી અને સાથે સાથે રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે એક બેઠક કરવાના છે. તેમાં સંગઠનથી લઈને રાજ્યની સામાન્ય જનતાઓના શું મુદ્દા છે, શું તેમને સમસ્યાઓ પડી રહી છે અને તેમાં કેવી રીતે કાર્યો કરવા જોઈએ અને આવનારા સમયમાં શું મોટા પડકારો હોઈ શકે. દક્ષિણની અંદર જેમ ચેતર વસાવા પડકાર બનીને આવવાના છે, તો સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયા મોટો પડકાર બનશે, તો સાથે સાથે અમિત ચાવડા પણ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ બધા પડકારોને સાથે સાથે ડ્રગ્સ અને દારૂનો જે મુદ્દો હતો, જે છેલ્લા 1 મહિનાથી આ લગભગ ગુજરાતની રાજનીતિને ગરમાવીને રાખી છે, તે ડ્રગ્સ અને દારૂના મુદ્દે જિજ્ઞેશ મેવાણીનો જે મુદ્દો હતો તે આખા રાજ્યમાં પ્રસર્યો હતો અને તે બાદ ગુજરાતની રાજનીતિ ખૂબ ગરમાઈ હતી. તો ત્યારે આ બેઠકોમાં બધા તમામ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન બાબતે પણ મહત્વની ચર્ચાઓ આ બેઠકની અંદર થશે, કારણ કે જે જગ્યાઓ ખાલી પડી છે સંગઠનની અંદર, પ્રદેશ ઉપાધ્યક્ષથી લઈને મહામંત્રી અને સંગઠન મંત્રીની જગ્યાઓ જે ગુજરાત પ્રદેશ ભાજપની અંદર ભરવાની છે, તેને લઈને પણ રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા છે અને આ બધા મુદ્દાઓની વચ્ચે ગુજરાત રાજ્યની સામાન્ય જનતા માટેનું હિત, આમ તો કહી શકાય કે સામાન્ય જનતાને કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી અને આ રાજ્યની સરકાર વધુમાં વધુ આપી શકે ને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે શું તેમનો માસ્ટર પ્લાન છે, શું તેમની રણનીતિ છે, કયા મુદ્દા લઈને તે લોકો વચ્ચે જવાની છે અને પ્રચંડ વિજય મેળવવા માટે કેવી તેમની તૈયારી છે, તે આ તમામ બાબતે અત્યારે ચર્ચા દિલ્હીની અંદર બેઠકોનો દોર તેજ થયો છે. તમારો બાબતે શું માનવું છે? રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માની આ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠકમાં શું મોટા નિર્ણયો લેવાશે, સંગઠનમાં શું ફેરફારો આવશે અને સ્થાનિક સ્વરાજમાં કયા મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે જવાની છે? તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના હોય તો વહેલી તકે કરી લેજો, કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.